નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો. આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? બી. અસતત. આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? સતત. નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે? સાદી સ્તંભ આકૃતિ અને પાસપાસેની સ્તંભ આકૃતિ. આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? અભ્યાસ માટેનું એક સાધન છે. આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે? પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. આકૃતિ એટલે શું? સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ જેમાં અસ્તત માહિતીનો ઉપયોગ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કાર્યકારણનો સંબંધ ધરાવતા ચલો વચ્ચેનો સંબંધ રેખાંકિત કરવામાં આવતા જે ચિત્ર મળે તેને આકૃતિ કહેવાય. આલેખ એટલે શું? સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટતા લાવીને દોરાતું ચિત્ર એટલે આલેખ. સ્તંભ આકૃતિ એટલે શું? જ્યારે કોઈ એક ચલના મૂલ્યને વિવિધ વિભાગો વચ્ચે વહેંચવામાં આવ્યા હોય ત્યારે દરેક વિભાગ માટે સમાન આધાર પર એક સ્તંભ દોરવામાં આવે અને સ્તંભની ઊંચાઈ તે મૂલ્ય દર્શાવે તેવી આકૃતિ સ્તંભ આકૃતિ કહેવાય છે. વૃત્તાંત આકૃતિ એટલે શું? કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે ત્યારે તેવી આવૃત્તિઓને વૃત્તાંત આકૃતિ કહેવાય. ડેટા સીડી એટલે શું? કેટલીક સંસ્થાઓ જે રીતે પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ વગેરે જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે અને તેઓ એક ડિવાઇસ કોમ્પેક્ટ ડિસ્કની અંદર ડેટા સંગ્રહ કરે છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. આકૃતિ એટલે શું અને તે શા માટે દોરવામાં આવે છે? આકૃતિ એટલે અસ્તત માહિતી ધરાવતી આવૃત્તિને અવલોકિત માહિતી અને ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ જે સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. જે વિજ્ઞાપન કંપનીઓ દ્વારા આકર્ષણ ઊભું કરવા માટે, રાજ્ય માહિતી આપવા માટે, સામાજિક સંસ્થાઓ દ્વારા જાગૃતિ ફેલાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આલેખ એટલે શું અને તે શા માટે દોરવામાં આવે છે? આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ આલેખ માટે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં જ દર્શાવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. સતત આવૃત્તિમાં અપાયેલી માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. વળી અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ આલેખ દોરવામાં આવે છે. આલેખ દોરવા માટે અને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે. એક્સ અને વાય ધરી દ્વારા દોરાયેલા ચતુર્થાંશોમાંના એક કે એકથી વધુ ચતુર્થાંશ પર આલેખ ફેલાઈ શકે છે. અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ જણાવો. અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષોના વર્ણો સહેલાઈથી એક જ આકૃતિ અથવા કાલે જોઈ શકાય છે. સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. અર્થશાસ્ત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો પણ સહેલાઈથી સમજી શકાય છે. અર્થતંત્રના કેટલાક પરિબળો માટેની વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી કરી શકાય છે. અર્થશાસ્ત્રની કેટલી અઘરી બાબતો સમજવા પાછળ લખનાર અને વાંચનારનો સમય તથા શક્તિ બચે છે કારણ કે આકૃતિ અને આલેખ દ્વારા અનેક બાબતો સ્પષ્ટ રીતે જોવાય છે. અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી બને છે? આજનો યુગ આધુનિક યુગ અને ટેકનોલોજીનો યુગ ગણાય છે. આપણે રોજિંદા જીવનમાં વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છીએ. સામાન્ય રીતે અભ્યાસની અંદર પ્રેઝન્ટેશન બનાવવા, ઓનલાઈન લેક્ચર્સ જોવા, એક્સેલ શીટ બનાવવા, આકૃતિ અને આલેખ દોરવા, અભ્યાસ સામગ્રી સાચવવા વગેરે બાબતો માટે આપણને અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજી ઉપયોગી બને છે. ડેટા સીડી પર નોંધ લખો. કેટલીક સંસ્થાઓ જે રીતે પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ વગેરે જે સમગ્ર તંત્રની માહિતી મેળવીને આંકડાકીય અહેવાલ તૈયાર કરે છે તેવી સંસ્થાઓ અધિકૃત આંકડાઓની સીડી બજારમાં વેચવા મૂકે છે. જેને શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ વગેરે
તેને ખરીદે છે અને તેનો ઉપયોગ અભ્યાસ તેમજ સંશોધન માટે રહેશે, જેમ કે ભારત રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી, વસ્તી ગણતરીના આંકડાની સીડી, ઉદ્યોગોનો સર્વે, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન વગેરે ઉપલબ્ધ છે. અર્થતંત્રની ઘણી બધી માહિતી માટેની સીડી જે તે મંત્રાલયના આંકડાકીય વિભાગોમાં મળી શકે છે અને કેટલીક સંસ્થાઓ જેવી કે ક્મી આંકડાકીય માહિતીની સીડી વેચે છે અને સમગ્ર તંત્રના મહત્વના આંકડાઓના સોફ્ટવેર બનાવે છે. અર્થતંત્રની માહિતી આપતી સીડીમાં અનેક આંકડાઓ આપેલા હોય છે, તેથી આપણને જરૂરી આંકડા શોધવાનું કાર્ય મુશ્કેલ લાગે છે. તેથી તેની સંપૂર્ણ માહિતી હોવી પણ જરૂરી બને છે. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોના મુદ્દા ઘણા બધા છે. તમે વિડિયોને સ્ટોપ કરીને જોઈ શકો છો. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. સ્તંભ આકૃતિના મુદ્દા નીચે છે. વિડિયો સ્ટોપ કરી જોઈ લેવા. આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જણાવો. આ બંને વચ્ચેનો તફાવત વિડિયોને સ્ટોપ કરીને જોઈ લેવો. અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ જણાવો. વિડિયોમાં બધા મુદ્દાઓ આપેલા છે, તો વિડિયોને સ્ટોપ કરીને જોઈ લેજો. કમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગના ભયસ્થાનો જણાવો. કમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગ નીચે મુજબ આપેલા છે. અર્થશાસ્ત્ર અંગેની બાબતો વ્યક્ત કરવા માટે સામાન્ય પ્રજા તથા નિષ્ણાતો માટે આલેખોનું શું મહત્વ છે? અર્થશાસ્ત્ર અંગેની બાબતે આલેખનું મહત્વ નીચે મુજબ છે. નીચેના પ્રશ્નો માટે વિસ્તારપૂર્વક જવાબ લખો. આકૃતિના પ્રકારો સવિસ્તાર સમજાવો. આકૃતિના પ્રકારો સવિસ્તાર નીચે મુજબ આપેલો છે, તો વિડિયોને સ્ટોપ કરીને લખી લેવું. અર્થશાસ્ત્રના અભ્યાસ માટે ટેકનોલોજીના ઉપયોગ અંગે સમજૂતી આપો. ટેકનોલોજીની ટૂંક નોંધ નીચે મુજબ આપેલ છે.